जय माताजी, जय श्री कृष्ण। मारी इंस्टा फैमिली आप सबनो खूब खूब आभार के 1000 कम्प्लीट कराया। અને તો દોસ્તો આપણે સાળંગપુર આવ્યા છીએ કારણ કે દાદાનો જન્મોત્સવ જે મહાજન્મોત્સવ તરીકે ઉજવવાનો છે ને, બહુ જ સુપર, બહુ જ ફાઇન જે વ્યવસ્થા કરવામાં આવી છે, લેઝર શો ને બધું જ અવેલેબલ છે, સાંજે જોવા મળશે, જેના માટે આપણે આવ્યા છીએ। દાદાના સૌથી પહેલાં દર્શન કરીશું, તો ચાલો આપણે દર્શન કરી લઈએ। તો દોસ્તો દાદાના દર્શન કરીને આપણે હવે જઈ રહ્યા છીએ આપણી હોટલ પર, જે આપણે બુક કરી છે બોટાદમાં, કારણ કે સાળંગપુરની અંદર તો હોટલો ફૂલ થઈ ગઈ હતી, 6000 રૂપિયે પણ હોટલ અવેલેબલ નહોતી, એટલા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે આવેલા હતા। તો આપણે હવે પહોંચી ગયા છીએ બોટાદ। બોટાદની અંદર શાશ્વત ઇન કરીને હોટલ છે, જે આપણે હોટલ બુક કરી હતી અને બહુ જ સસ્તા દરે આપણને મળી ગઈ હતી, એ પણ એસી હોટલ, એ પણ ફક્ત ને ફક્ત 1350 રૂપિયામાં, જે બહુ જ સારી વાત હતી। આપણને દાદાની કૃપા, દ્રષ્ટિ, દયા જે કહો તે, કે જેથી આપણને આ હોટલ મળી ગઈ અને હોટલ પણ સ્વચ્છ, નીટ એન્ડ ક્લીન હતી અને સ્ટાફ પણ ખૂબ જ સારો હતો, મારા પર્સનલી અનુભવ પ્રમાણે કહી રહ્યો છું। તો દોસ્તો આપણો રૂમ નંબર હતો 301 અને તમે જોઈ શકો છો કે આપણે રૂમમાં આવી ગયા છે। મસ્ત ડબલ બેડ છે, એસીવાળો રૂમ છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે, ટીવી પણ છે, મિરર પણ છે, બધું જ અવેલેબલ છે ત્યાં। પાણીની બોટલ પણ એ લોકોએ આપેલી હતી। આ છે ટોયલેટ બાથરૂમ જે અટેચ હોય છે, એ પણ નીટ એન્ડ ક્લીન હતું, જેવું આપણે સાંભળ્યું એના કરતાં સારું હતું। તો આપણે હવે જઈશું દર્શન કરવા બાબાના, ફરીથી નહીં ધોઈને ફ્રેશ થઈને આપણે લિફ્ટમાં આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ બાબાના દર્શને। તો ચલો બોલો જય શ્રી રામ, જય શ્રી પવનપુત્ર હનુમંતે નમઃ। તો આપણે આવી ગયા છીએ સાળંગપુર ફરીથી એકવાર અને તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક ત્યાં જોવા મળશે ને, તમે કોઈ દિવસ કલ્પના નહીં કરી એટલી પબ્લિક ત્યાં હતી। અત્યારે વાગી રહ્યા છે સાંજના 4 અને આપણે ફરીથી એકવાર દર્શનમાં લાગી ગયા છીએ, ફરીથી એકવાર લાઇનમાં લાગી ગયા છીએ। આ છે આપણા આજના અને આજના બીજી વખતના દર્શન। બસ જેટલી વખત દર્શન કરીને એટલા ઓછા પડે છે, દાદાનું મન ભરીને દર્શન કરવા હોય છે મારે તો। હું જ્યાં પણ જાઉં ને ત્યાં ભગવાનની, માતાજીની દરેકની દયા હોય છે કે મને 4 ને 5 વખત દર્શન કરવા મળે છે, જે ખૂબ જ મહત્ત્વની અને મોટી વાત છે મારા માટે કે એમની કૃપા એટલી વર્ષી છે કે 4 ને 5 વખત હું દર્શન કરું છું 2 દિવસમાં। સાળંગપુરવાળા દાદા સૌના કષ્ટ દૂર કરે એવી પ્રાર્થના કરીને આપણે બહાર જતાં ત્યાં એક ખૂબ જ અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું, જેમાં એક આર્મી ઓફિસર છે એ દાદાને સલ્યુટ કરી રહ્યા હતા અને એના પછી આપણે હવે આવી ગયા છીએ બહાર। હવે તમે જોઈ શકો છો આજે બજરંગબલી દાદાની, કષ્ટભંજન દાદાની જે મૂર્તિ છે એના દર્શન હું આપને કરાવી રહ્યો છું। હવે ચાલુ થઈ ગયો છે દાદાનો ભવ્ય લાઇટિંગ શો, જે પહેલી વખત અહીંયા થઈ રહ્યો છે અને ખાસ તો આ વિડીયો મેં સ્પેશિયલી એટલા માટે આપ સૌના માટે બનાવ્યો છે કે જે લોકોને કોઈ કારણસર અહીંયા પહોંચી નથી શક્યા, અહીંયા આવી નથી શક્યા દાદાના દર્શન માટે, તો આ અદ્ભુત અને અકલ્પનીય જે કહી શકાય મહત્ત્વની ક્ષણ હું આપ સૌના માટે આ વિડીયોના માધ્યમથી રજૂ કરી રહ્યો છું। તો દોસ્તો આના માટે ખાસ મને સપોર્ટ કરજો, લાઇક કરજો, ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, જેની લિંક ઇન્સ્ટાગ્રામના બાયોમાં પણ આપેલી છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી લેજો। જે લોકોને અહીંયા આવવા નથી મળ્યું એ લોકોને આપણે કંઈ કહી તો ના શકીએ, કારણ કે દરેકની કંઈ ને કંઈ મજબૂરી હોય, કોઈને રજા ના મળી હોય, કોઈને કંઈ આવવા જવાનું થયું હોય, તો તમારા માટે જ મેં સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે। દોસ્તો હું વિડીયો બનાવતો જ રહું છું અને બનાવતો જ રહીશ, ભલે કેટલાક લોકો મારા જે ખાસ છે સપોર્ટ કરે ના કરે, પણ તમારા જેવા ચાહક મિત્રોનો મને સપોર્ટ મળતો રહેશે, મને વિશ્વાસ છે અને દાદા ઉપર શ્રદ્ધા છે અને દાદાને એ જ પ્રાર્થના કરું છું કે જેટલા પણ લોકો મને ફોલો કરે, સબસ્ક્રાઇબ કરે, એમના દાદા કષ્ટભંજન દેવ તમે સૌના કષ્ટ દૂર કરજો, સૌના કષ્ટ હરજો। તો દોસ્તો તમે જોઈ શકો છો આ જે લાઇટ શો હતો ને ખૂબ જ મહત્ત્વનો હતો અને ખૂબ જ આનંદમય હતો, ખૂબ એટલી મજા આવી ને કે શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે। તો તમે પણ દાદાનો આ લાઇટિંગ શો જોઈને પ્રાર્થના કરજો કે દાદા તમારા પણ કષ્ટ હરે અને સૌના પણ કષ્ટ હરે। તો દોસ્તો આપણે હવે ફરીથી નાહવા ધોવા માટે, ફ્રેશ થવા માટે જઈશું અને ફ્રેશ થઈને પછી ફરીથી આવી જઈશું દાદાના દર્શન માટે। તો આપણે આવી ગયા છીએ હવે ફરીથી એકવાર 3/4/2026ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે દાદાના દર્શને। આપ જોઈ શકો છો કેટલી ભીડ છે ભાઈઓ સાહેબ, જે એટલી ભીડ હતી ને કે જેમાં મા, બહેન, દીકરીઓ, વડીલો, નાના ભૂલકાઓ સૌ કોઈ કલાક, 1.5 કલાક લાઇનમાં ઊભા રહીને દાદાના દર્શન કરવા આવી રહ્યા છે અને ફાઇનલી આપણો પણ નંબર આવી ગયો। બહુ ધક્કા ખાધા છે ભાઈ આપણે પણ દાદાની કૃપા હતી, બધાની ઉપર કૃપા દાદા આવી રાખે અને વરસાવે કે સૌને એમના દર્શન કરવાનો મોકો મળે, ગમે તે સ્થિતિ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, દાદા એમના સૌના કષ્ટ દૂર કરે। કષ્ટભંજન દેવ સાળંગપુરવાળા સત્ય છે, તો કિંગ ઓફ સાળંગપુરવાળા દાદા સૌના કષ્ટ હરે, સૌના દુઃખ દૂર કરે એવી આપણે ફરીથી એક વખત દાદાને પ્રાર્થના કરી છે। અને તમે જોઈ શકો છો દોસ્તો કે કેટલી ભીડ છે સાહેબ, પણ દાદાના દર્શન કરો ને તમને ભીડ ગમે એટલી હોય, ગમે એટલા ધક્કા વાગતા હોય, ગમે એટલો થાક લાગ્યો હોય ને તે ઉતરી જાય અને દાદાના દર્શન કરીને સૌનું કલ્યાણ કરજો એવી આપણે પ્રાર્થના કરી છે। અને હવે આપણે આવી ગઈશું બહાર। તો દોસ્તો જેટલી પણ અહીં ભીડ દેખાઈ રહી છે દાદાના બર્થડેની કેક કટિંગ માટે એકઠી થયેલી છે અને આ ભીડ એટલે કે આપણા સૌ ઉપર આ બલૂન વર્ષા કરવામાં આવશે। તમે જોઈ શકો છો કે બધા જ બલૂન છોડી મૂકવામાં આવ્યા છે, આપ સૌની ઉપર, આપણા સૌની ઉપર બલૂન વર્ષા થઈ રહી છે, દાદાના આશીર્વાદ વરસી રહ્યા છે એક રીતે અને સૌની ઉપર વરસી રહ્યા છે, એ જોઈને ખૂબ જ આનંદ થયો, આ મન પ્રફુલ્લિત થઈ ગયું। અને દોસ્તો દાદાના બર્થડેની કેક કટિંગ પછી સૌ પણ દરેક ભક્ત તમે જોઈ શકો છો કેટલા ઉત્સાહથી, કેટલા ઉમંગભેર અહીંયા ઝૂમી રહ્યા છે, સંગીત પર, ગીત પર, જે દાદાના સોંગ છે એની પર ઝૂમી રહ્યા છે। આપણે પણ એમાંથી 2 શબ્દો દાદાના નામે ગાઈ લીધા છે અને હવે આપણે દાદાના મંદિરના અને આસપાસના દર્શન કરી અને આપણે હવે જઈશું દાદાને જય શ્રી રામ,
બાય બાય કહીને એક ઘર તરફ પ્રયાણ કરી છું. તો તમને ફરીથી એકવાર દાદાના મંદિરના દર્શન કરાવી દઉં છું અને કોમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ લખજો. વિડીયોને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ફરીથી મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ.